मंगलम सिद्धामंगलम सावमंगलम केवलीपणतो धम्मोमंगलम चत्तारि निमित्तमा पर्यंता निमित्तमा सिद्धार्थमा सावमंगलम केवलीपणतो धम्मोमंगलम चत्तारि शरणं पवज्यामि हरियन्ति शरणं पवज्यामि सिद्धे शरणं पवज्यामि साहु शरणं पवज्यामि केवलीपणतो धम्मो शरणं पवज्यामि मंगलम भगवान वीर मंगलम गौतम मंगलम कुंडकुंडाद्य जयंतनो मंगलम सब मंगल मांगल्यम सब कल्याण कारकम प्रधानम शोभमानम जैनम जयति शासनम अगलाम चिमिराम दानम दानां जयसला चक्षुर्मय करे तस्मै પાકું 79 પાકું 78 સુધી થઈ ગયું બોલાઈ ગઈ છે બહુ સારું કર્મનું ભોગતાપણું જીવને નહીં હોય એમ શિષ્ય કહે છે એટલે શિષ્યની આશંકા હતી શિષ્યની આશંકા એમ કીધી હતી એણે કે એના કર્મના કરતાપણાની બાબતમાં કેવી રીતે ગુરુએ એને સમજાવ્યું છે અને હવે શંકા છે શિષ્યની કે તે કર્મનું ભોગતાપણું જીવને નહીં એટલે કોઈ એક સંપ્રદાય એમ માને છે કે કરતા તો છે પણ ભોગતા નથી એવાના પરિહાર માટે થઈને આ પદ છે એટલા માટે થઈને ગાથા 1881 સમૂહમાં બોલો જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સો શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય ફળદાતા ઈશ્વર ગણે ભોગતાપણું સદાય એમ કહ્યું ઈશ્વર તણું ઈશ્વરપણું જજાય ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય પછી શુભાશુભ કર્મના ભોગ સાન નહીં કોઈ શિષ્યની શંકા છે કે કરતા તો તમે કહો છો મને સમજાય છે પણ ભોગતા પણ લાગતું નથી અને એના તર્ક એવા છે કે જીવને કર્મનો કરતા કયો પણ એનું ભોગતા ન કયો શું સમજીએ જળ કર્મ કે કર્મ આવીને તમને જ્ઞાનાવરણને જ્ઞાનને આવરણ કરી જાય મોહની આવીને તમને બેભાન કરી જાય આ બધી જે માન્યતા મહામિથ્યાત્વ છે મોહની કર્મ આત્માને બેભાન કરે છે એવી માન્યતા તદ્દન ખોટી છે બેભાન થવામાં મોહની કર્મ નિમિત્ત છે બહુ મોટો ફરક છે દ્રવ્ય કર્મ જો આત્માને બેભાન કરી શકતું હોય તો ચેતન થઈ ગયું અને આ મિસ્ટેક જૈનોમાં મોટા મોટી હાલે છે ફરી વાર હવે જે ચર્ચા છે એ થોડી ઘણી તમને શું બન્યું છે એની આવી છે હવે ભોગતાપણાથી આવે છે એટલે કે જીવને વિપરીત કરાવે એવું આ કર્મ છે આવરણ કરાવે એવું આ કર્મ છે આવું પ્રતિપાદન ગ્રંથોમાં છે એનો અર્થ એવો થાય કે અચેતન એવું જીવને અચેતન ચેતનને નડે એવી અર્થ થઈ ગયો છે બે દ્રવ્યની સ્વતંત્રતા પણ રહી નથી આ નાની વાત નથી થઈ એટલે કે ખરેખર તો ભણાવે છે લોકોને ખબર છે કે આત્માને બેભાન કરે અથવા આત્માને ભાન ભૂલાવે એના મોહની કર્મ આ વગેરે આવી બધી પ્રવૃત્તિઓ છે અંતરાય કર્મનો ઉદ્દેશ માટે હું ધર્મ કરી શકતો નથી આવી માન્યતા માફ કરજો જૈનોમાં રહેલા મિથ્યાત્વ છે કર્મ મને કામ કરવા દેતા નથી આ તમારા મારા મનમાં આવું બેઠું આનું પ્રતિપાદન બૌદ્ધા કરીને શ્વેતાંબર મતમાં વધારે છે અહીં તો મને દિગંબર શ્વેતાંબર પણ એના ગ્રંથોમાં વારંવાર આ વાત છે અને સાધુ સંતો જ્યારે મારે વાત થાય છે ભલે એ વાતની આ વાત પણ એ કહે છે આ વાત ઊંચી છે અને પછીની ભૂમિકામાં છે એટલે યોગ્યતાને પાત્રતા ત્યાં સુધી પહોંચી ગઈ કે આપણને કર્મ જગાડે અને એ રહેવા માટે સમયસરમાં ગાથા છે કર્મ જીવાડે ને કર્મ જગાડે ને કર્મ હુવાડે ગાથા સમયસરમાં છે જેના કારણે મારે મોટું થયું હતું અમે ચાલીમાં જેના ઘરે પાયલ મોટી થઈ એ વેદાંતના પ્રખર પંડિત અને અમારી રોજની સત્સંગ થાય એટલે હંમેશા મને કહે એટલે ગુરુદેવની પ્રવચનની મને આદત હોય એટલે ચર્ચા તો કરવાની હોય જ છે તમે માનો કે ન માનો માણ કરીને એના એ પંડિત હતા એને ત્યાં આવતા એ રોજ ફોર્ટમાં જાય અને એની પાસે બધું કરતા હતા ખૂબ પ્રકાર એને મને એમ કે આને ગુરુદેવ પાસે લઈ જાઓ તો કામ થાય કારણ કે એના મગજમાં આ વાત બેસી ગઈ છે કર્મ આપણામાં મોટા ભાગને બેસી ગયું હવે નસીબ જોવો કેવા છે એ જ્યારે ત્યાં સોનમાં ઓલી ગાથા હાલતી કર્મ સુવાડે જીવને કર્મ બેઠા મને કે સ્વામીજી સચ્ચે આપ ગલત હો
આને કર્મનો ઉદય કહેવાય. અહીં એમ તમે કહું શું કરે અહીંયા એમ કે છે કે કર્મના ભોગતાપણામાં અજપા છે. હવે કૃપાળુ કે શું સમજે જળમ કરતે ફળ પરિણામી હોય, એ તમને મને ફળ આપે થઈ શકે? કેવી માન્યતા છે? એટલે ભોગતાપણાના સિદ્ધાંતમાં કંઈક મોટી વાત છે. અને આ સિદ્ધાંતની અંદરમાં કૃપાળુદેવ કેવું છે, ગહન વાત છે. શ્રી ગાથામાં આમાં કેવું પડ્યું, કારણ કે અનએક્સેપ્ટેબલ છે તે કીધું. માટે શિષ્ય કહે છે કે જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં સોય. શું સમજીએ જળ કર્મ કે ફળ પરિણામી હોય? પુણ્ય કર્મ આવીને તમને મને ગાદી આપી દે, પુણ્ય કર્મ તમને મને જીતાડી દે, એટલે પુણ્ય કર્મ આપણા વોટ નાખી દે એમ. પુણ્ય કર્મ કેસ જીતાડી દે આપણે. આવું માની છે કે નથી માનતા? આશ્ચર્ય કહું તમને, પુણ્ય કર્મના ઉદયથી મારી તબિયત હારી ગઈ. પુણ્ય કર્મના ઉદય શેર બજારમાં કમાઈ જાય. સાવધાન થઈ જજો, આપણા મોટા ભાગની માન્યતા હોય છે. તો છે શું એમ પૂછ મને. આ બધામાં કર્મ નિમિત્ત માત્ર છે. બેહોશી થવામાં નિમિત્ત મોહની કર્મ છે. આવરણ થવાના નિમિત્ત જ્ઞાનાવરણી દર્શનાવરણી છે. એટલે કે અંતરાય કર્મ તમને મને અંતરાય નાખે છે એમ નહીં, પણ અંતરાય હોય ત્યારે એ કર્મ નિમિત્તનું નામ પામે છે. કારણ અને નિમિત્તમાં શું ફેર એવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત આજે સાંભળીને જાજો. કારણ એવું કે જેનાથી કાર્ય થાય, અને નિમિત્ત એ છે જેની હાજરી હોય. ધનગડી ધનભાઈ આના માટે થઈને બહુ મીઠો હતો. ગુરુદેવની વાત સમજાતી નહોતી મને, અને હજી તમને હજી નથી સમજાણી. ફરીવાર કારણ અને નિમિત્તમાં ફેર છે. ફરીવાર કારણ હોય તો કાર્ય થાય જ. હવે અંતરાય કર્મ જો ફરીવાર અંતરાય કર્મ તમને ધર્મ ન કરવા દેતું હોય તો અંતરાય કર્મના ઉદયથી તમે ધર્મ ન કરી શકો. પછી અંતરાય કર્મ બંધાય. પછી અંતરાય ઉદય તમે ધર્મ ન કરી શકો. પછી અંતરાય કર્મ બંધાય. સમજાય છે કાંઈ? હું ચેન કહું છું તમને. મોહની કર્મ તમને મને બેહોશ કરે. ઓ માતાજી સાંભળજે બરાબર, તને કહું છું. કારણ કે શરૂઆતમાં મળ્યા ત્યારે એની આશંકા હતી, આજે નીકળી જશે. મોહની કતમ મને મોહ કરાવે, એટલે મોહ કરવો જ પડે. આપણે શું ના બી મોહ કરવો પડે. મોહ કરીએ એટલે મોહની કર્મ બંધાય. મોહની કર્મ બંધાય, મોહ કરવો પડે. હવે એના માટે ભગવાનનું એક સૂત્ર છે, બંધ સમય જીવ ચેતીએ. જો કેવું ગજબ સૂત્ર છે. જો આ વિતરાગ માર્ગની સૂક્ષ્મતા આ ગુરુની કૃપા વગર ન મળે. એ એમ કે છે કે તે ઉદય કર્મનો છે, પણ ઉદય કર્મનો ઉદય તમને ને મને રોકી શકતો નથી. તમે સ્વતંત્ર છો. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત સંગતિ લોહ કી પાઈ. મહેરબાની કરીને આવી અનિતિ નહીં કરતા. ઘણી વાર કહું છું, આમાં તો કર્મનો ઉદય એવો છે, કાંઈ થતું નથી. શું નથી થતું? ડૂ નથી થતું, પ્રતિક્રમણ નથી થતું. હું પૂછું, ચા નાસ્તો થાય છે? તો કે હા, એ થાય છે. સમજો ફરી વાર, છાપું વંચાય છે, મોબાઈલ બધું થાય છે. શું અંતરાયનો કર્મ ધર્મ માટે જ હોય છે? તમને આશ્ચર્ય કહું, જૈન ધર્મ એક અદ્ભુત બે કર્મ છે, સમજવા બહુ મુશ્કેલ છે. પછી આજે પડશું, એનું નામ છે ભોગાંતરાય અને લાભાંતરાય. બોલવા હેલા છે. આ કર્મની જેથી વ્યાખ્યા કરી છક્કા છૂટી જવાના છે. જેને જેટલું સમજાય એટલું સમજવું. ભોગા આવું કર્મ છે, ભોગમાં અંતરાય. બસ બસ એટલું સમજી લો. હવે તમે આ સામાન્ય વાંચીને તમે કાઢી નાખો છો ને, આ શોકિંગ ટ્રીટમેન્ટ છે આની. બોલો, એક તમને કહું ફરી વાર, અને જો આ સમજાય ને તો જ્ઞાનીનો ભોગ અને અજ્ઞાનીનો ત્યાગ તમને સમજાઈ જશે. આ હિન્દી તમને આપી દીધું, કારણ કે હું તમને કીધા વગર નહીં રહેશો. એટલા માટે ભોગતાપણાની વાત સાંજે આવીશ. આપણે કહે છે શું સમજીએ જળ કર્મ તે ફળ પરિણામી હોય. હવે શિષ્ય એમ કહે છે એના કાંઈક કામ કરો, ફળદાતા ઈશ્વર વેણી. એક ભગવાન નામની વ્યક્તિમાં એ બધાને ફળ આપે. હવે જો ભગવાન આવું કરે તો કોમ્પ્યુટર કેવું જોઈએ? આપણા પોતાના પરિણામ આપણને ખબર છે. એક મિનિટે પરિણામ ફરતા હોય એ આપણું કોમ્પ્યુટર રાખે, આપણા બધાને રાખે. પછી એમાં એન્ટર કરે, પછી એનો એકાઉન્ટ કાઢે, એની પ્રિન્ટ આઉટ કાઢીને આપણને કે જા વી વિલ ગો ટુ 7th નરક. એમ પકડાય છે. આવી માન્યતા છે. અન્યમાં એ માને કે પરમાત્મા ભોગનાવે. એ કહે છે, શિષ્ય કહે છે ફળદાતા ઈશ્વર ગણે ભોગતા પણ થતા. કર્મ તો ન દઈ શકે, પણ ભોગ. પછી કહે છે પણ એમ જો શિષ્યનું કન્ફ્યુઝન, એમ કરીએ ઈશ્વરનું ઈશ્વર પણ જાય. એટલે શું? ઈશ્વર સ્વતંત્ર ન રહ્યો. જેનું ક્રિએશન આપણે છીએ, ગજબ છે ને. એટલે
બાપુના એક ભજનમાં આવતું હતું, ભગવાન સાવચેત રહેજે, તારા બનાવેલા તને બનાવે છે. નહીં સમજાવો? તારા બનાવેલા સાચવીને રહેજે ને તો તને માર્કેટમાં વેચી દેશે. આ પ્રતિમાનો નકરો કેટલો, નકરો શબ્દ સાંભળ્યો છે? ન કરવા જેવો એને નકરો કહેવાય, કિંમત ન હોય એની, એના માટે એક શબ્દ કર્યો પછી કહી એનું. તો અહીંયા કહે છે ફળદાતા ઈશ્વર ગણે ભોગતા પણ સદાય, એમ કહે તો ઈશ્વરનું ઈશ્વર પણ વહી ગયું, સ્વતંત્ર ન રહ્યો. હવે તકલીફ શું થાય? જો ઈશ્વરને માને તો મોટા પ્રોબ્લેમ થાય. હવે દાખલા કોઈ માણસ પર્વત પડે તને હાડકા ભાંગે કે ના ભાંગે? પણ કોઈ માણસ ભગવાનનું ભગત ન ભાંગે. મિસ્ટર પ્રહલાદને એના બાપાએ ઉપરથી ફેંકી દીધો, હાડકું ન ભાંગ્યું. એનો મતલબ એવો છે ભગવાન પાસે ન્યાય અન્યાય કરે નહીં, મને માને એના હાડકા નહીં ભાંગે. આ નાનપણમાં મને પ્રોબ્લેમ થતો હતો આ બધી કથા સાંભળીને. મને આ તો ગજબ કહેવાય ને. નહીં, થાંભલાની અંદરમાં એને કીડી દેખાણી આવીને બાથ ભરે અને ઈણા બોલો ઈણ નીકળે બહાર. કહેવાનો મતલબ એમ છે તો ભગવાન રાગી દ્વેષી થઈ જાય. તમને મને પૂજે, તમને મને ફૂલ ચડાવે, તમારા વખાણ કરે, એને આપણે વરદાન આપીએ. નહીં સમજાણ? અને ન માને આપણે ઉપરથી ફેંકી દઈએ. મારા ખ્યાલમાં ભગવાન આવો ન હોય. તો આજ પછીથી એવા કોઈ ઈશ્વરની કલ્પના મનમાંથી કાઢી નાખજો. માફ કરજો, જૈનમાં જન્મીને ભગવાનને કામે નહીં લગાડતો. પારસના રક્ષા કરે, શાંતિના શાંતિ આપે, ગજબ કરો. ક્યાં અજીતના શાંતિ ન આપે તો બધાય આપે. શું થાય? એટલા માટે શ્વેતાંબર મતમાં પાર્શ્વનાથનું વધારે છે, કારણ કે પાર્શ્વનાથના દેવ દેવી જાગ્રત છે. અને દેવ ધરેન્દ્ર પદ્માવતી આજે પણ એટલા જાગ્રત છે. એટલે શ્વેતાંબરના તીર્થો ફાલતા ફૂલતા જંગલમાં મંગલ થઈ જાય. અને એક સમર્થ આચાર્ય થાય એટલે એક આખું ક્ષેત્ર પેદા થઈ જાય. 200 વર્ષ પછીથી તમને મને 10 કિલોમીટર એક ક્ષેત્ર મળવાનું છે આપણી નોકાશી માટે. નહીં શું કહેવા માંગુ છું? પરિવાર સાવધાન થઈ જજો. વિતરાગના માર્ગમાં રાગની બહલિયારી ન થવી જોઈએ. અહીંયા કહે છે ફળદાતા ઈશ્વર ગણે, એમ કે ઈશ્વર. હવે જોજો, હવે શિષ્ય કહે છે ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય. ઈશ્વરનું તો આ બધું ચલાવે કોણ? આ સૂરજને ઉગાડે કોણ? આ ઇલેક્ટ્રિકનું બિલ કોણ ભરે? કેટલા વોટેજ છે? આ આંબા પકાવે કોણ? શું કીધું? પરિવાર અમારે ત્યાં કાચી કેરી આવી હતી અને અમારા બધાને મહેમાન ઉતાવળ હતા એટલે અમે 2 બેનપણી ત્યાં મૂકી આવ્યા. એ કેરી બધી પાકી ગઈ અડધો કલાક પછી. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય. પછી શુભાશુભ કર્મના ભોગેથાન નહીં કોઈ. કેટલું કન્ફ્યુઝન અને કેટલી એની વિચારણા છે. આ ભોગતાપણાની વાતમાં વિશેષ કરીને વિચારજો. હવે જૈન ધર્મ ઉપર આપણે આવ્યા છીએ એટલા માટે. હવે એનું આવા કર્મનું જીવને પોતાના કરેલા કર્મનું ભોગતાપણું છે એમ સદગુરુ સમાધાન કરે છે. બોલો 5 ગાથા. જીવ વીરની સ્ફુરણા ગ્રહણ કરે જડદુ જે રસુદા સમજે નહીં જીવ પાય ફળ થાય એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય એક રાતને એકનો એ આદિ કારણ વિના ન કાર્યતે તે શુભાશુભ વે ફળદાતા ઈશ્વર ગણી એમાં નથી જરૂર કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગતિ દૂર તે ભોગ્ય વિશેષના સ્થાન દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય કઈ સંક્ષેપે સાવ. ભોગતાપણાની બાબતમાં સદગુરુએ કરેલું સમાધાન બહુ બારીકીથી સાંભળવા જેવું છે. એમ કે છે ભાવ કર્મની જે કલ્પના
આના અર્થ ઘણી રીતે બધાએ કર્યા છે. નો કર્મ અને દ્રવ્ય કર્મ બાબતની કોઈ ચર્ચા છે જ નહીં. માટે દ્રવ્ય કર્મને નડે છે એની વાતો તો જૈન ધર્મમાં ઘટવી જ ન જોઈએ. ભાવ કર્મની બાબતમાં હોય તો હજી મંજૂર કરવામાં આવે છે, કારણ કે ભાવ કર્મનો કરતા જીવ છે એવું ચરણાનુયોગ કહે છે. પર્યાયથી જોવો, પરિણમનથી જોવો તો ભાવ કર્મનો કરતા જીવ છે. પરિણમનથી જોવામાં આવે તો ભાવ કર્મનો કરતા જીવ છે, અને સ્વભાવથી જોવામાં આવે તો ભાવ કર્મનો કરતા જીવ નથી. હવે મોટી તકલીફને મોટો ફાયદો એ છે, કૃપાળુ એક અદ્ભુત વ્યવસ્થા કીધી છે. ભાવ કર્મની જે કલ્પના, ભાવ કર્મ મારા છે એવી જે કલ્પના છે, માતે ચેતન રૂપ. ભાવ કર્મને તમે તમારા માનો તો તમારા છે, અને તમારા ન માનો તો તમારા નથી. પૂરી સ્વતંત્રતા છે. રાગ દ્વેષ, હવે તમને કૃપાળુદેવ જ્યારે ઉપાય બતાવે ને ત્યારે 3 ઉપાય બતાવશે. વૈરાગનો ઉપાય બતાવશે, ભક્તિનો ઉપાય બતાવશે, અને જ્ઞાનનો ઉપાય. આ તમને આવી રાતે કોઈને ઈચ્છા તો આત્મ સુધી વાંચી લેજો, કારણ કે કાલે આખો દી મોક્ષનો ઉપાય હલવાનો છે. આપણી આજે આપણી ઓલા સિલેબસ પ્રમાણે. ફરી વાર ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ. હવે જોજો, જીવ વીરની સ્ફૂર્ણા, શું પ્રેરણા આવી હતી ને, ગ્રહણ કરે જળધૂપ. મુખ્ય કારણ તો જીવની વીરની સ્ફૂર્ણા, એટલે કે આનું હું કરતા છું એમ માને તો અવશ્ય કર્મથી બંધાય, અને આનું કરતા નથી એમ માને તો ન બંધાય. મિથ્યાત્વના કર્મનું આખું સ્વરૂપ અથવા મિથ્યાત્વના કર્મનું મુખ્યપણું માન્યતા સાથે છે, અને બીજા જે કર્મોનું જે કરતા અથવા તો એનું છે એ માન્યતા ને એ જ્ઞાન અને ચારિત્ર સાથે લેવા દેવા છે. માન્યતાનો દોષ એટલે મિથ્યાત્વ મોટો દોષ છે. એટલે કે ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ. પોતાના છે, પોતામાં થાય છે, માટે એને ચેતન રૂપ કે ચેતન નહીં, ચેતન રૂપ. હા, એટલે કે આમાં રાગદ્વેષ થતા નથી, આમાં રાગદ્વેષ થતા નથી. એવી રીતે શુદ્ધાત્મામાં રાગદ્વેષ થતા નથી. આના નિમિત્તે રાગદ્વેષ થાય છે, થાય ને. આ મારું, આ તારું, આ સારું, આ તારું નહીં થાય. આનાથી રાગદ્વેષ થતા, થોડો ઉપયોગ બારીકે રાખજો, આજનો ટાઈમ છે. આના નિમિત્તે રાગદ્વેષ થાય. બંગલાના કારણે રાગદ્વેષ ન થાય, બંગલો રાગદ્વેષ ન કરાવે, પણ રાગદ્વેષ કરતો બંગલો નિમિત્ત બને. આ કારણે દ્રવ્ય ત્યાગ અને ભાવ ત્યાગની વચ્ચેનો સંબંધ સમજાઈ જશે. એટલે થોડી સૂક્ષ્મતા માટે ફરી વાર કહું, ભાવ કર્મની કલ્પના માટે જીવ સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. એટલે કે જો જીવે અને માને તો જળધૂપ એટલે કે દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મનું નામ છે જળધૂપ. એટલે કે ફરી વાર કહું છું કે જેમ સમયસરનો દાખલો છે કે કોઈ શરીરે તેલ ચોળે અને તેલ લગાડીને કુસ્તી કરે, અને કોઈ તેલ વગર કુસ્તી કરે તો વધારે મેલો કોણ થાય? તો કે તેલ લગાડ્યા પછી સ્નેહ એટલે તેલ. એટલે કે જેણે રાગદ્વેષના તેલ લગાડ્યા છે એ વધારે કર્મથી ખરડાય છે. બીજો અર્થ, રાગદ્વેષ 2 પ્રકારના, દ્રવ્ય રાગદ્વેષ અને ભાવ રાગદ્વેષ. પૂર્વકર્મની નિદ્રા માટે થતા રાગદ્વેષને દ્રવ્ય રાગદ્વેષ કહેવાય, અને પોતે જે રાગદ્વેષ બાબતમાં રાગદ્વેષ કરીને ભાવ રાગદ્વેષ કહેવામાં આવે છે. આ સૂક્ષ્મતા ખ્યાલમાં બરાબર લેજો તો તમને મોક્ષના ઉપાયમાં કામ લાગશે. જીવવીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. શિષ્ય એમ કીધું હતું, શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય? જળ કર્મમાં જ્ઞાન નથી, કેમ ફળ આપી શકે? પ્રભુ એક અદ્ભુત કીધું છે, ઝેર સુધા સમજે ને. સુધા એટલે અમૃત. ઝેરને ખબર છે કે મારે એને મારી નાખવો, અમૃતને ખબર છે મારે અમર કરવો. ઝેર અને અમૃત જાણતા નથી મારે કોઈને મારવો છે કે આને અમર કરવો, પણ ઝેરનું પાન કરનાર મરી જાય છે, અમૃતનું પાન કરનાર અમર થઈ જાય છે. ઝેર સુધા સમજે નહીં, પણ જીવ ખાય ફળ થાય. કોઈ અમૃતનું પાન કરે તો અમર થઈ જાય, અને કોઈ ઝેરનું પાન કરે તો મરણ થઈ જાય. કહે છે એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. પકડાઈ ગયું ફરી વાર? એટલે કે જળ કર્મ નડે છે એમ નહીં કહેતા. ફરી વાર પહેલી જાગજો. ફરી જળ કર્મ મને નડે છે, મારે એને કાઢવાના છે, મારે એને ટાળવાના છે. આશ્ચર્ય છે કે પૂતગલનું કર્તૃત્વ થઈ ગયું. દેહનું કર્તૃત્વ હજી હું માન્ય કરું કારણ કે, પણ તો પૂતગલનું કર્તૃત્વ થઈ જાય.
માટે દ્રવ્ય કર્મની ના કાઢવા માટે એમ કીધું કે એમ શુભાશુભ કર્મનું ભોગતા પણ જણાય, માટે એને માટે કે ચેતન હોવાની જરૂર નથી. પછી એમ કે છે કે હવે તને અમે ભોગતા પણ કહીએ. એક મુકેશ અંબાણીના ઘરે જન્મે છે અને એક ધારાવીની અંદરમાં આંધળો થઈને જન્મે છે, બાળકનો શું વાંક છે મને કહો. એકને જન્મ થતા 100 રોગ છે અને એક જન્મથી નિરોગી છે. તમે મને કહો એમાં બાળકનો શું વાંક છે? તો તમારી માટે જન્મ એક આપણી પાસે વ્યવસ્થા આ દેશમાં છે. ફરી વાર એક વ્યવસ્થા છે કે એના બાંધેલા કર્મ છે. તો આ વર્ષમાં તો ભાઈ એક દિવસના બાળક તો ક્યાંય બાંધ્યા નથી. અરે જે દીકરીને માં પેટમાં મારી નાખે એનો વાંક શું છે? વાંક શું છે એનો? પણ તમને કહું ફરી વાર, તમને મને નિર્દોષ દેખાય છે એ આપણી ટેમ્પરરી દ્રષ્ટિ છે. એણે જે દોષ કર્યો છે આપણને દેખાતો. આ કારણે જ્ઞાનીઓને બધું દેખાતું હોવાથી જ્ઞાનીઓ તમને મને ઘણીવાર નિષ્ઠુર લાગે છે. બહુ ગહન વાત કહું છું. એને કહી દઉં ને, એને એમ લાગે કે સેન્સિટિવ, તમે સેન્સિટિવ નથી. ધૂના દીદી વખતે એને બહુ લઈ ગયું હતું કદાચ. મેં એટલું જ કીધું કે બેટા આવા ટાણે તમને ખબર પડે ધર્મ કેટલો કર્યો છે. મને ખાતરી છે એની વિદાય નક્કી હતો. મેં ભાઈ બહેન બે જાણતા, પણ આશ્ચર્ય કહું એ ટાણે મેં સ્વાધ્યાય ચાલુ રાખ્યો. રાખવો જ જોઈએ. જેને ગુરુ ભગવાન મળ્યા છે ને એને તીવ્ર પરિણામ ન શોભ્યો, અને એવા જીવના નિમિત્તે તીવ્રતા ન ઘટે. જેણે બાપુની વાત માનીને પોતાનું કામ કરી લીધું એના માટે અહીંયા કહે છે, જો ઝેર સુધા સમજે એની જીવ એમ સુભાષ. એક રાંક અને રાંક એટલે ગરીબ અને નૃપ એટલે રાજા. એક ગરીબ છે ને એક રાજા છે. શું કામ? એક રાંક અને એક એ આદિ જે ભેદ કારણ વિનાના કાર્ય છે. તો કઈ કારણ હોવું જોઈએ ને. કરોડપતિના ઘરે જન્મનું કારણ શું છે? કરોડપતિના ઘરે જન્મેલા જીવનું કારણ એ છે કે આની પહેલાના જન્મમાં એણે એવા શુભ કર્મ કર્યા છે અને આ એનું ભોગવટો છે. કર્યા છે અહીંયા ભોગવે છે, અહીંયા કરશે એ આગળ ભોગવશે. અત્યારે ઓલું મારે કાર્યક્રમ સંબંધ લેવો નથી. અહીં બીજું કહેવું છે મારે. કારણ વિનાના કાર્યથી એ જ શુભાશુભ. આ શુભાશુભ ભેદ આ સમજી શકાય એવું છે. બે જણા સરખા પૈસા લઈને જાય અને ધંધો કરે, એકના મુદ્દલી વેદ વયા જાય ને એકના ડબલ થાય. પુરુષાર્થ નહીં માનતા. આજે એક નાનકડી શીખ આપી દઉં છું. પુરુષાર્થથી પૈસો મળે એ વાતમાં કાંઈ માલ નથી, અને શુભ કર્મના ઉદયથી પૈસો મળે એમાંય કાંઈ માલ નથી. શુભ કર્મના ઉદયમાં અનુકૂળતા લાગે એવી એમાં કાંઈ વાતમાં માલ નથી કાંઈ. આશ્ચર્ય એ છે જે ઘટના તમને ઠીક લાગે ને શુભ કર્મનો ઉદય કહેવાય, અને જે ઘટના અઠીક લાગે ને અશુભનો ઉદય કહેવામાં આવે છે. આટલી વાત સમજાય તો શુભાશુભ કર્મની બાબતમાં મોટી ગ્રંથિ નીકળી જાય એવું છે. ફરમાયું કે એક રાક એક કારણ વિનાના કઈ શુભાશુભ વેદ. હવે ઓલે કીધું હતું ને ઈશ્વર ફળદાતા ઈશ્વર ગણી, તો એ કહે છે ફળદાતા ઈશ્વર ગણી એમાં નથી જરૂર. એવો કોઈ સંચાલક કરી તો બિચારો દુઃખી થઈ જાય. કારણ કે આપણને આપણા જ એક દીના પરિણામ નથી પકડાતા. તે બિચારો કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાનો ઊંચો ન આવે. મહિનો બહાર નીકળ્યો મને 2 દી એન્ટ્રી કરે કે 24 કલાક બે. મને કે કેટલું કામ છે? મેં તો મહિને કર્યું છે એટલે છે, એટલું કામ છે નહીં કાંઈ કરતા. મારા દોસ્તારની વાડી ગયા હતા એનું કૂતરું એવું મારી એ પાછળ, અને કૂતરું આમ થાકી ગયું છે. મેં તારી વાડી બહુ દૂર છે? તો કે ના. મેં કેમ તો થાકી કેમ ગયું? મને કે સીધું હાલ્યું જ નથી. ઘણી બીજા કૂતરાવાળા જોડે પાછું ગાડા નીચે આવે, પછી સસલાવાળા જોડે પાછું ગાડા નીચે આવે. એટલે ટૂંકમાં બહુ દોડાદોડી કરે હાથી જાય. હાલવું હવે જોવું. ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર. આહા કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. આહા એ કર્મના ઉદયના નિમિત્તે કરીને થાય. પણ હવે જે ગાથા છે કે ભાઈ તો પછી કર્મ એને નરકમાં નાખે, કર્મ એને સ્વર્ગમાં નક્કી કરે નહીં. શુભ કર્મથી સ્વર્ગમાં જાય. નક્કી કોણ? શુભ કર્મ નક્કી કરે ભાઈ સ્વર્ગમાં પકડાય છે. અને એના શાંતો છે. તકલીફ એક જ છે કે નરકમાં ગયા છે બહાર આવીને કહેતા નથી એના દુઃખ, અને દુઃખ કે છે નરકમાં ગયા નથી. એટલે પ્રોબ્લેમ તો એ જ મોટા મોટો. મેં તમને કીધું ઘણી વાર પ્રોબ્લેમ થાય છે પણ ચાલ્યા કરે. તમે કોઈ જાઓ તો મને જરા SMS કરી દેજો.
તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. અદ્ભુત વાત કે છે. ભોગ આવા ભોગતાપણના સ્થાનક છે. સ્થાનક એટલે ઉપાસના નહીં, એવા સ્થાન છે. જેમ સ્વર્ગ આદિ સ્થાન છે એમ નરક આદિ સ્થાન છે. અને તે ભોગ્ય વિશેષના કરેલા કર્મના ભોગવટા માટે એવા સ્થાનો છે. તે સ્થાનક દ્રવ્ય સ્વભાવ એટલે કે આવા સ્થાનકો અનાદિથી છે. અને ગહન વાત છે એમ કહીને કીધું. શું કામ છે તો કે ગહન વાત છે. શિષ્ય કઈ સંક્ષેપે સાવ. હવે જીવનો કર્મથી મોક્ષ નથી એમ શિષ્ય કે છે. ગાથા 87-88 બોલો બે. કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહીં મોક્ષ. વિદ્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાન. અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાં. જેમ જેમ એની સમજ વધતી જાય તેમ તેમ પ્રશ્નો એના સંક્ષિપ્તકરણ થતા જાય. તો એ મોક્ષની વાત છે. કોઈ એક ધર્મ છે, એક સંપ્રદાય જે મોક્ષ એવું માનતો નથી. અને એના માટે શિષ્ય કહે છે કે જીવનો કર્મથી એટલે કે આ કર્મોથી જીવનો મોક્ષ નથી. એના કારણમાં એની શંકા છે કે કરતા ભોગતા જીવો પણ તેનો નહીં મોક્ષ. વિદ્યો કાળ અનંત પણ અનાદિકાળ અનંત કાળ વેગ શુભ કરે ને અશુભ કરે, શુભ કરે ને અશુભ કરે. હા, એના આગળમાં કહે છે શુભ કરે કર્મ ફળ વે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ. પણ કર્મ રહિત ન ક્યાંય. ત્યાં જઈને કર્મ તો કરવાનું છે, પરિણામ તો થવાનું જ છે. માટે કર્મ રહિત એટલે કર્મ વગરની દશા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ રહિતની દશા, એવો મોક્ષ હોય એવું મને માનવામાં આવતું નથી. એવી શિષ્યની આશંકા છે. એના સમાધાન માટે ગુરુદેવ 3 ગાથા કહે છે. 89, 91, 91 બોલો. શુભાશુભ કર્મ ફળ જાણ્યા સફળ પ્રમાણ, પ્રેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. વિદ્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ. દેહ શુભાશુભ છેદતા, ઉપજે મોક્ષ સ્વભાવ. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. શિષ્ય જે કીધું છે કરતા ભોગતા જીવો તેનો નહીં મોક્ષ, અને શુભ કરે ફળ ભોગવે. એના જવાબમાં કે જેમ શુભાશુભ કર્મ પદ જાણ્યા, આત્માનું કરતાપણું અને ભોગતાપણું જેમ સાંભળ્યું અને જાણ્યું, તેમ નિવૃત્તિ સફળતા. કરવામાં આવે તો બંધાય અને ન કરવામાં આવે તો છૂટી જાય. નિવૃત્તિ એટલે કરવામાં આવે તો બંધાય, ન કરવામાં આવે તો છૂટી જાય. તો અત્યારે કરવાની ક્રિયામાં 3 વસ્તુ બની શકે. એનો કર્તા થઈને પણ પરિણમી શકે, એનો જ્ઞાતા થઈને પણ પરિણમે, અને એ પરિણમના જાણનારને જાણતા પણ પરિણમી શકે. આ 3 શક્યતા પેદા થાય છે. એમ કહે છે કે શુભાશુભ જાણ્યા સફળ, તેમ નિવૃત્તિ સફળતા. એ સફળ છે. કરતાપણું જેણે છોડ્યું, સજેશન જેણે બંધ કર્યા, કંઈ પણ કરવાનું જેણે બંધ કર્યું, એના ફળમાં આનંદની ધારા બી હેપીનેસ પ્રગટ થાય છે. જે છે તેમ નિવૃત્તિ સફળતા માટે એને તો મોક્ષ સાધન, એને મેં મોક્ષ કહીએ છીએ. એટલે કોઈ જગ્યાને મોક્ષ નથી કહેતા. ફરી વાર પછી કે વિદ્યો ઓલી કીધું તો શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ. તો કર્મ તો કે ના, વિદ્યો કાળ અનંત તે કર્મ શુભ. અનંત કાળ કરતા બુદ્ધિમાં ગયો, તો કરતા બુદ્ધિ છોડ તો મુક્ત જ છું. વિદ્યો કાળ અનંત તે કર્મ શુભ, તેમ શુભાશુભ છેદતા. થોડું અઘરું એવું છે. શુભાશુભને છેદવાની વાત છે, અને છેદવામાં પહેલા શુભ લીધું છે. થોડી સૂક્ષ્મતા છે. શુભાશુભ છેદતા, પ્રવૃત્તિવાળા શુભાશુભ ને વૃત્તિવાળા શુભાશુભ નો ફેર સમજો પહેલા.
એટલે એ શુભાશુભનો છેદ કરવાનો એક જ ઉપાય છે. અશુભનો છેદ કરવા માટે અને અશુભનો છેદ કરવા માટે વિતરાગતા જરૂરી છે અને શુભનો છેદ કરવા માટે બોધ જરૂરી છે. આ બોધ અને વિતરાગતા બે, પણ શુભાશુભ લીકા માટે બોધ પહેલો અને વિતરાગતા પછી. હવે આ આખો આ પંચમ કાળમાં વિતરાગતા પેલી આવી બોધ પાછળ આવી. આ કારણે થઈને અને હવે જે કાળમાં વિતરાગતા મુખ્ય થઈ જાય અને બોધ પાછળ થઈને પંચમ કાળ કહેવાય, અને એમાં બોધ પહેલો અને વિતરાગતા પછી એને ચોથો કાળ કહેવામાં આવે છે. અને બોધ વિતરાગતા અચૂક ઉપાય છે. આમ વિત્યો કાળ અનંત તે. હવે મોક્ષની વ્યાખ્યા: દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. એના પછી બીજો જન્મ લેવો ન પડે. દેહ એટલે નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મથી સર્વથા છૂટી જાય. સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. પોતાના શુદ્ધ સ્વભાવમાં પરિણામમાં એ પ્રગટી જાય અને એને અમે મોક્ષ કહીએ છીએ. મોક્ષ પોતાની શુદ્ધતા છે. આવા 6 પદમાં 5 પદ સુધીની વાત આજના દિવસે પૂરી થાય છે. અને ગુરુ કૃપાથી કરીને હવે આવતીકાલે મોક્ષના ઉપાયનો દિવસ છે. સદગુરુ દેવકી જય, પરમ કૃપાળુ દેવકી જય, ત્રિલોકના નાથ કી જય. ગોઠવેલું નથી.